લોકસભાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવી રહ્યો છે અને કાર્યકરો હોદ્દેદારોને પ્રચારમાં લાગી જવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા, કોંગ્રેસ આગેવાન પ્રદીપ દવે આ ઉદ્ઘાટન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવી રહ્યો છે અને કાર્યકરો હોદ્દેદારોને પ્રચારમાં લાગી જવા અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા, કોંગ્રેસ આગેવાન પ્રદીપ દવે, આમ આદમી પાર્ટીના કમલેશ કોટેચા સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનો દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મોંઘવારી, રોજગારી, ખેડૂતોને ટેકાના ભાવ તેમજ પ્રાથમિક સુવિધાઓ પૂરી આપી શકી નથી. કેન્દ્રની સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સુવિધા પૂરી નથી પાડવામાં આવતી, તેમજ આ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધા મળતી નથી અને સરકાર લોકોની વેદના સાંભળતી નથી. આ બધા પ્રશ્નો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મત આપી જીતાડવા અપીલ કરી હતી અને તે માટે કાર્યકરો તેમજ હોદ્દેદારોને કામે લાગી જવા તેમજ આગામી દિવસોમાં પક્ષ દ્વારા જે કામગીરી સોંપવામાં આવે તે માટે કામે લાગવા સૂચન કરવામાં આવ્યું હતું. મતદાનના દિવસે મતદારો મતદાન કરે તે માટે સૂચન કરવામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના આગેવાન અને ઉમેદવારોએ પોતે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર માટે સુરેન્દ્રનગર શહેરનું સંકલન થઈ શકે એ માટે કાર્યાલયનું શરૂઆત કરી રહ્યા છીએ અને એના અનુસંધાને કાર્યકરો સાથે સ્નેહ મિલન રાખ્યું છે. આગળના દિવસોમાં શહેરી વિસ્તાર માટેની કામગીરી કેવી રીતે કરવી એ અહીંયાથી કરીશું. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.